માત્ર એક એવી સોશિયલ મીડિયા એપ્લિકેશન છે જેમાં ગરીબમાંથી ગરીબ માણસ અને અમીરમાંથી અમીર માણસ હર કોઈ માણસ કામ કરીને સારા એવા પૈસા કમાઈ શકે અને પોતાની જિંદગી બદલી શકે. એક માત્ર છે યુટ્યુબ. અને યુટ્યુબ વિશે આજે જાણીએ અને તમે વિડીયોને પૂરો જોજો. અને જો તમને લાગે કે ખરેખર મારે ભવિષ્યમાં યુટ્યુબર બનવું છે તો તમે જરૂરથી અપનાવજો. બસ મિત્રો, આજે મને એટલો વિચાર આવ્યો કે મારે છે ને આજે તમને સોશિયલ મીડિયા વિશે વાત કરવું છે. બીજું બધું બહુ બધું સાંભળ્યું ને બહુ બધી તૈયારી કરી, પણ એમાં આપણો નંબર નહીં લાગતો. નારાજગી આપણને હાથમાં આવે. નહીં પેપર સારા જતા, પેપર અઘરું આવે એવું થયું. તો મને લાગ્યું કે ચલો મારા મિત્રોને આ સોશિયલ મીડિયા વિશે બતાવું કે ખરેખર શું છે. જે જાણે છે એમને ખબર છે, જે નથી જાણતા એમને કશું જ નથી ખબર. એમના માટે હું આજે આ વિડીયો બનાવું છું. તો તમે જુઓ ને તો યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, કોઈ બી સોશિયલ મીડિયા એપ છે, એ શું છે, શું કામ આ બધી જાહેરાતો આ બધું શું કહેવાય ભણવાનું બધું આવે છે, એમાં ડાન્સ આવે છે અને આ ફલાણા ઠેકાણા કેટલું બધું આવે છે. તો ખરેખર એ પોતાની લાઈફ બનાવે છે કે પછી પોતાનો ટાઈમ પસાર કરે છે કે ખાલી એન્જોય માટે બનાવે છે, એના વિશે આપણે બધી જ માહિતી આપીશું તમને. અને તમે માહિતીને સાંભળજો, એક્સેપ્ટ કરજો. અને તમને લાગે કે ખરેખર મારે બી આમાં કરવું છે અને જીવનમાં પૈસા કમાવું છે, તો તમારા વિચાર પ્રમાણે તમે પગલું ભરજો. તો મિત્રો, હું તમને કહું છું ને, આ સોશિયલ મીડિયા એપ્લિકેશન જે એમાં સૌથી સારું પ્લેટફોર્મ હોય ને તો યુટ્યુબ છે. ને યુટ્યુબ વિશે આપણે આજે પૂરેપૂરી માહિતી લેવાની છે. કઈ રીતે યુટ્યુબ પર આપણે વાયરલ થઈ શકીએ અને કેવું નોલેજ હોવું જોઈએ, કેવા વિડીયો બનાવવા જોઈએ તો આપણે સક્સેસ થઈ શકીએ અને પૈસા કમાઈ શકીએ સારા એવા. ભલે સારી એવી નોકરી કરતા હોય, પીએસઆઈ હોય કે પીઆઈ હોય કે ડીએસપી હોય, એના કરતાં બી આપણે સારા પૈસા કમાઈએ અને એ બી સારું કામ કરીને. તો યુટ્યુબ પર તમે મસ્ત એવું કામ કરીને, સારું એવું કામ કરીને અને કોઈને હાનિ ના પહોંચે એવા વિડીયો બનાવીને તમે તમારી લાઈફ બનાવી શકો છો. કઈ રીતે, શું જોઈએ, કેટલા સબસ્ક્રાઈબર જોઈએ, કેટલો ટાઈમ આપવું જોઈએ, કેવો મોબાઈલ જોઈએ, કેમેરો જોઈએ કે પછી ક્વોલિટી સારી જોઈએ, એડિટિંગ સારું કરતા આવડવું જોઈએ, એવું બધું તમને વિચાર આવતું હશે મનમાં. જરૂરી છે મોબાઈલ બી સારો હોવો આજકાલ, કારણ કે બધાને શું કહેવાય બ્યુટી ગમે અને ક્વોલિટી ગમે. સારું હોય, એચડીમાં હોય તો વધારે જોવાને પસંદ કરે. અને શું કહેવાય ક્વોલિટી બરાબર ના હોય તો એટલું બધું ના પસંદ કરે. પણ તમારી ક્વોલિટી તમારા વિચારોમાં હોય, તમારા શબ્દોમાં હોય તો પછી આપણે સારા મોબાઈલની જરૂર ના પડે. તો મિત્રો, મેં એ કહું છું કે તમારી જોડે નોલેજ હોય અને તમારા વિચારોમાં ક્વોલિટી હશે ને તો તમને વાયરલ થતાં વાર નહીં લાગે. અને તમે જે બી સારું કામ કરવા માંગો છો એના પાછળ તમે મહેનત કરશો ને તો જલ્દી સક્સેસ થઈ જશો ને તમે પૈસા ગમે તેટલા કમાઈ શકશો. તો દોસ્તો, આજે આપણે વાત કરીએ યુટ્યુબ. યુટ્યુબ શું છે? તો યુટ્યુબમાં આપણે સૌથી પહેલાંથી પગથિયું એમ ચડીએ ને યુટ્યુબમાં, વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ, આ કરીએ ને પેલું કરીએ તો કેવું હોય દોસ્તો ખબર? એક સબસ્ક્રાઈબર લેતા બહુ બધી વાર લાગી જાય. 1 2 3 4 5 6 એમ 100 સબસ્ક્રાઈબર કરતાં બહુ ટાઈમ લાગે. પણ આપણે કેવું કરવાનું, કામ કરવાનું છે. નહીં કે પૈસા બાજુ જોવાનું કે નહીં કે સબસ્ક્રાઈબર બાજુ. બસ તમારી અંદર નોલેજ છે તો એ નોલેજને શેર કરો. 1 દિવસ, 2 દિવસ, 4 5 દિવસ, મહિનો, 2 મહિના, 3 મહિના, જેવી રીતના તમે વિડીયો બનાવશો તેવી રીતના તમને અનુભવ થશે અને લોકોને ગમશે. અને લોકોને તમારા વિચારો ઉત્સાહિત કરશે, ગમશે એટલે એ લોકો દેખશે અને બીજાને શેર કરશે. ત્યારે તમે શું કરશો બોલો? તમે વધારે વિડીયો બનાવશો એટલે કે તમારી લાઈફમાં જે આગળ વધવા માટેનું તમે પગથિયું શોધી કાઢ્યું છે અને કંઈ કરવું જ છે અને ભણવું જ છે, તો એના માટે તમે ચાલુ થઈ ગયા છો, શરૂ કરી દીધું કામ છે, તો પછી રાસ એની. તો દોસ્તો, સ્ટાર્ટિંગમાં આપણે 1000 સબસ્ક્રાઈબ કરવાના હોય. એમાં આપણે 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવાનો હોય. એટલે કે જેટલા બી વિડીયો મૂકેલા હોય આપણે એમનો કલાક જોવેલો, એટલે જેટલો બી જોઈએ, 1 મિનિટ જોઈએ, 2 મિનિટ જોઈએ, જેટલો બી જોઈએ એમનો ટોટલ 4000 કલાકનો ટાઈમ હોવો જોઈએ. બસ એ છે. પછી ક્રાઇટેરિયા પૂરું થઈ જાય એટલે તમારે
વેરિફિકેશન કરવાનું છે, મોનોટાઈઝ કરવાનું છે. મોનોટાઈઝ થઈ જાય એટલે તમારે ડોલર બનવાનું ચાલુ થાય. ગૂગલ એડસન્સ પિન આવે એટલે ચાલુ થઈ જાય. $10 થાય એટલે તમારું ગૂગલ એડસન્સ પિન આવે. પછી તમે તમારી જર્ની ચાલુ રાખો. સ્ટાર્ટિંગમાં થોડું ઘણું અઘરું પડતું હોય ને પછી ધીરે ધીરે આપણે લાઈન પર આવી જાય, વિડીયો બનાવતા થઈ જાય અને લોકો આપણા વિડીયો જોતા થઈ જાય અને એને ગમતા થઈ જાય. એમને ગમતા થઈ જાય તો પછી આપણે વિડીયો બનાવવાનો ઉત્સાહ આવે અને આપણે વિડીયો બનાવીને મૂકીએ એટલે લોકો ઇમ્પ્રેસ થાય અને જોવે અને બીજાને બતાવે. ત્યારે ખરેખર એવું લાગે કે ખરેખર જે મારે કરવું હતું અને એ મને ખબર નથી અને અંધકારમાં હતો એ મને મળી ગયું અને હવે મારે જિંદગીમાં જે બી મેળવવું છે એ મેળવતા મને કોઈ જ ના રોકી શકે અને હું સક્સેસફુલ એક યુટ્યુબર બની જઈશ એવું તમે કહેશો. કારણ કે મિત્રો આજકાલ યુટ્યુબર બનવું અને સરકારી નોકરી મેળવવું એક સરખું જ છે. પણ તમે યુટ્યુબ પર સારો એવો ટાઈમ આપો ને સારો એવો મોબાઈલ હોય ને સારી એવી તમારી વિચારધારા હોય અને બોલેલા શબ્દો તમારો એકદમ મીઠા હોય અને લોકોને ઇમ્પ્રેસ કરી શકતા હોય એવા હોય તો તમને કોઈ ના રોકી શકે. આજકાલનો જમાનો સોશિયલ મીડિયાનો છે તો આપણે બી થોડા ડિજિટલ થઈને જીવીએ ને તો મજા આવે જિંદગીને. તો હું પણ એટલો બધો સક્સેસફુલ યુટ્યુબર નથી, તોય છતાં તમને માહિતી આપું છું. કારણ કે તમને માહિતી આ મળે તો તમે ખરેખર એવું વિચારી શકો કે અમારે બી કંઈક કરવું જોઈએ. અને યુટ્યુબમાં તમે સ્ટાર્ટિંગમાં એટલા વ્યૂઝ આવે, થોડા ઓછા આવે, 5, 10, 20, 50 આવે, પણ ધીરે 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 તમે જેમ જેમ કામ કરતા જશો તેમ તેમ તમારો અનુભવ વધતો જશે, એક્સપિરિયન્સ વધતો જશે અને તમને સારા એવા વિડીયો બનાવતા આવડી જશે. એટલે તમે વાયરલ તો થઈ જશો અને પૈસા કમાતા થઈ જશો. અને જ્યારે પૈસા આવતા થઈ જશે, લાખ વ્યૂઝ આવતા થઈ જશે, 50,000 વ્યૂઝ આવતા થઈ જશે, ત્યારે તમે વિચાર્યું નહીં હોય કે મારે એક દિવસના આટલા બી પૈસા આવી શકશે, મારા ખાતામાં કમાઈ શકીશ 4,000, 5,000, 2,000, 3,000 કે પૈસા. એ તો આવા પૈસા તો નોકરીમાં નહીં બી વિચાર્યું કે મેં આવા મળશે એવા પૈસા તમે કમાશો. અને ત્યારે તમને ખુશી કંઈ અલગ હશે કે ખરેખર રાકેશભાઈ તમે કીધું હતું અને અમે આ પગલું ભર્યું હતું તો ભલે તમે એટલા બધા પૈસા ના કમાય તો તમારા થકી હું આટલા પૈસા કમાઉં છું અને મને બહુ બધી હેલ્પ મળી છે. એના માટે થેન્ક યુ કહેશો તમે. સોરી હો, આવું બોલાઈ જાય ભૂલાઈ જાય. કારણ કે સ્ટાર્ટિંગમાં સ્ટ્રગલ કરવું પડે અને લોકોના મેણા સાંભળવું પડે કે શું કીધું તો આપી લો કે તારાથી ના થાય તું શું કરીશ એવું બધા કહેતા હતા. એટલે આવા વિચારો આપણા મનમાં ઘણા બધા ભરી દઈ અને એનાથી આપણે નાસીપાસ નહીં થવાનું અને નાસીપાસ થવાય એવું કરવાનું નહીં. આપણે તો ઉલટાનું ઉત્સાહિત થઈને વિડીયો બનાવવાનું આવું કરવાનું. એટલે એટલા માટે આજે મેં વિડીયો બનાવ્યો હતો અને મારા જેટલા બી આ દિવસે મિત્રો છે અને જેમને કશું જ નથી ખબર, ખાલી એવું વિચારે છે કે આ સોશિયલ મીડિયા એક એન્જોય માટેનું જ પ્લેટફોર્મ છે. તો મિત્રો એવું નથી. કારણ કે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે યુટ્યુબ હોય કે ટ્વિટર હોય, બધી જગ્યાએ તમે જોવો છો ને મજા લો છો ને એ વ્યક્તિ બધા શું કરે છે ખબર છે તમને? એ વ્યક્તિ બધા જ પૈસા કમાય છે અને એમની લાઈફ બનાવીને બંગલા બાંધીને બેઠા છે ને સારી એવીનો ગાડી બાડી લઈને ફરે છે ને આપણે જોવાવાળા શું કરીએ છીએ? કશું જ નથી કરતા. આમ જોઈએ, પેલી બાજુ જોઈએ, આમ જોઈએ, બસ એકબીજાની ગાડી જોઈએ ને જ્યારે બી તમને એવું લાગે કે આ માણસ વાયરલ છે ને આવે ને તો એની જોડે ફોટો પાડીને એન્જોય કરવાનો એ વિચારો છો ને બધી જગ્યાએ ઇન્સ્ટામાં છે કે એને આપણે છે ને એન્જોય માટેનું પ્લેટફોર્મ બનાવીને બેસી રહેવાનું નથી. અને આપણે ઇન્સ્ટામાં તો આ બધું બહુ ખરાબ આવે છે. આ બધું કે વિડીયોનો ડાન્સ બાન્સ કરતા એવું બધું નહીં.